વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં ભાગીદારોની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। લેક ઝોનના ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જાણતા ન હતા। બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું કોઈ જ જ્ઞાન ન હતું। બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ કોઈપણ પ્રકારની જાણકારી ન હતી। જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોય તે જાણવાની પણ તસદી લીધી ન હતી। બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી। પૈસા બચાવવા લાયકાત વગરના અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો। સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું। ફોન લાઈન પર માનુ ચાવડા જોડાયેલા છે। માનુ, વડોદરા હરણી લેક દુર્ઘટનામાં 14 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો અને હવે એક ખુલાસો થઈ રહ્યો છે કે જે લોકોની જોડે કોન્ટ્રાક્ટર હતો, જે લોકો ભાગીદારો હતા, તે લોકોને જ બોટિંગના નિયમોની જાણકારી નથી, જ્ઞાન ઓછું છે। સોનલ, 14 લોકોના ભોગ લેનાર હરણી લેક દુર્ઘટના છે એમાં જે એસઆઈટીની ટીમ છે તપાસ કરી રહી છે ને એમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા પૂછપરછ દરમિયાન થઈ રહ્યા છે। લેક ઝોનના ભાગીદારો ખુદ બોટિંગના નિયમો નહોતા જાણતા। બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન નહોતું। બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી આ લોકો પાસે નહોતી। બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ એ જાણવાની પણ તસ્દી આ લોકોએ નહોતી લીધી એવા ખુલાસા થઈ રહ્યા છે। બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી। નિલેશ જૈન ખુદ આ બાબતે નહોતો જાણતો કે કયા પ્રકારે લોકો તાલીમબદ્ધ હોવા જોઈએ। પૈસા બચાવવા માટે લાયકાત વગરનો સ્ટાફ અને બિન અનુભવી સ્ટાફની પસંદ કરી દીધી હોય એવી પણ વિગતો બહાર આવી રહી છે। આમ સમગ્ર લેક ઝોનમાં જે ભાગીદારો છે એમને તમામ નિયમો નહોતા જાણતા અને તેમ છતાં આ લેક ઝોનનું સંચાલન કરી રહ્યા હતા અને એના કારણે જ આ 14 લોકોનો ભોગ લેગાવ્યો છે એવી વિગતો બહાર આવી રહી છે। જી સોનલ। જી માનુ, આભાર તમામ વિગતો માટે।